વીવીપી એન્જિનિયરિંગ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરનારા 19 વર્ષીય ધર્મિન મોરીધરાનું બંધ સ્વિમિંગ પુલમાં ડૂબી જવાના કારણે મૃત્યુ થયું હોવાની ઘટના સામે આવી છે। બનાવ સંદર્ભે મેટોડા જીઆઈડીસી પોલીસ દ્વારા બીએનએસએસની કલમ 194 મુજબ અકસ્માત મોત રજીસ્ટર્ડ કરવામાં આવી છે। પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર રાજકોટ શહેરના અવધના નિર્જન બંગલા પાસે આવેલા ગ્રાઉન્ડમાં ધર્મિન પોતાના મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો હતો। દરમિયાન ક્રિકેટ રમતા રમતા બોલ બંધ સ્વિમિંગ પુલમાં પડી જતા ધર્મિન તે બોલ લેવા માટે સ્વિમિંગ પુલમાં ગયો હતો, જેમાં સ્વિમિંગ પુલમાં શેવાળ જામી ગઈ હોવાના કારણે ધર્મિન લપસી પડ્યો હતો તેમજ સ્વિમિંગ પુલના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। તાત્કાલિક અસરથી ધર્મિનના મિત્રો તેમજ સ્થાનિક યુવાનોએ ધર્મિનને સ્વિમિંગ પુલમાંથી બહાર કાઢ્યો હતો તેમજ ધર્મિનના મિત્રો દ્વારા તેને CPR પણ આપવામાં આવ્યું હતું તેમજ સારવાર અર્થે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જોકે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચે તે પૂર્વે જ તેનું મૃત્યુ નિપજ્યું હતું। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।